નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. છાની કેનાલમાં વધુ એક યુવાનનો ભોગ. કોર્પોરેટર જહાભાઈ ભરવાડના ભત્રીજાએ પુત્ર ગુમાવ્યો. વડોદરા પાસે આવેલ સમા સાવલી રોડ ઉપર આવેલ નર્મદા કેનાલ જ્યાંની મોતની કેનાલ બની ગઈ હોય એમ સતત મહિનામાં ચોથો બનાવ બન્યો છે. વડોદરા શહેર કોર્પોરેટર જહાભાઈ ભરવાડનો ભત્રીજો પવન બપોરે 3 વાગ્યાની આસપાસ પોતાના મિત્ર સાથે ત્યાં ગયો હતો. મિત્ર કેનાલમાં તણાતા પવન તેને જોઈ જતા બચાવવા માટે કેનાલમાં પડ્યો હતો. ત્યારે તણાયેલ મિત્ર બચી ગયો અને પવન કેનાલના પાણીના વહેણમાં તણાઈ ગયો હતો. પરિવારને જાણ થતાં રાત્રે માલુમ થતાં ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ એ શોધખોળ ચાલુ કરી હતી. ઘટનાની જાણ થતાં મ્યુનિસિપલ કમિશનર પુષ્પાબેન વાઘેલા અને હરેશભાઈ પટેલ, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પહોંચી ગયા હતા અને રાત્રે આશરે 11:30ની આસપાસ તેની ડેડ બોડી મળી આવી હતી. નર્મદા કેનાલ છે ગુજરાત સરકારની અંદરમાં આવે છે. ગુજરાત સરકારના વર્ષોથી જનપ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યો છે એ વિધાનસભાની અંદર બેસે છે. એમણે આ કેનાલનો મુદ્દો લઈને કેનાલની સેફટી વોલ કરવાની જવાબદારી એમનામાં આવે છે. અહીંયા કમિશનર શ્રી આજે આવ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એ કોર્પોરેટરના કઝિન ભત્રીજો છે એટલે આવ્યા છે. કદાચ આપણી ધ્યાનમાં હશે કે પહેલી વાર કમિશનર શ્રી આવ્યા હશે. આવી રીતે એ કોર્પોરેટરના કઝિન ભત્રીજાના મૃત્યુ થયું છે અને જાણ કરી છે એટલે આવ્યા છે. પણ એમણે કલેક્ટર શ્રી જોડે, કારણ કે અમે તો વારંવાર કલેક્ટરને લેખિતમાં આપેલું છે, SSNLમાં લેખિતમાં આપ્યું છે. મારી રજૂઆત પછી TP13 કેનાલ પર ફેન્સિંગ કરી છે, પણ એ ફેન્સિંગ કઈ કરી, એમણે એમની હદ સીમિત કરતી ફેન્સિંગ કરી છે. એમણે જે સેફટી ગ્રીલ કરવાની હોય એ કરી નથી. આજે ભવાનભાઈ ભરવાડનો દીકરો કોકને બચાવવા ગયો બીજાને, અને બિચારો અહીંયા અકસ્માતે મૃત્યુ પામ્યો છે. ભલું કરવા ગયો અને એના માનો ખોળો ખાલી થયો છે. પણ સરકારનામાં જો જરા પણ માનવતા જેવું હોય તો આ હેવી સેફટી ગ્રીલ કરે અને લોકોના અકસ્માતો જે થયા કરે છે, 2-3 વર્ષમાં લગભગ 45-50 જણ છોકરાઓ મરી ગયા, 10 થી 20 વર્ષની ઉંમરના. ઘરેથી નીકળ્યા હોય સાયકલ લઈને કે ફરવા નીકળ્યા હોય, સેલ્ફી લેવા ગયા હોય કે કોકને બચાવવા ગયા હોય કે કોઈ જાનવર પડ્યું હોય ને એમની લાગણીથી એમને બચાવવા ગયા હોય અને આવી રીતે અકસ્માતે મૃત્યુ પામે છે. લોકોના જીવની ચિંતા કરવાની સરકારની ફરજમાં આવે છે. અને મારી પ્રાર્થના છે કે આજે જે બનાવ બન્યો છે ખૂબ ગંભીર બનાવ છે, દુઃખદ બનાવ છે. શબ્દોમાં વર્ણી ન શકીએ આપણે એમના પરિવારજનો પર જે આફત આવી છે તે. પણ સરકારે ખરેખર માનવતા હોય તો લોકોના જીવ બચાવવા માટે સેફટી ગ્રીલ કરવી જ જોઈએ. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પાલિકાના અધિકારીઓની મિલીભગતને કારણે જે ફાઇલો બહાર જઈ રહી છે તેને લઈને મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યું. શહેરના દરેક ઘરોમાં પીવાનું પાણી એક જ ટાઈમ આવે છે, જે 2 ટાઈમ આપવામાં આવે અને સ્વચ્છ મળે. તેમજ દરેક વોર્ડમાં ગંદા પાણીની રજૂઆત થાય છે. તેને ધ્યાન લઈ સ્વચ્છ પાણી આપવા સાથે જ શહેરમાં ખાડાઓને લઈને રસ્તાઓ પર જોખમરૂપ બન્યા છે, જેના કારણે 2 વ્હીલર પર જતી મહિલાઓ તેમજ સ્કૂલ કોલેજોમાં જતી વિદ્યાર્થીઓના અકસ્માત થાય છે, જે રોકવાની સાથે વડોદરા મહાનગરપાલિકાની ઓફિસોના અધિકારીઓની મિલીભગતના કારણે જે ફાઇલો બહાર જઈ રહી છે તે યોગ્ય નથી. તેને રોકવા માટે આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સૂચન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. ઘણા ટાઈમથી આ પેન્ડિંગ હતું કમિશનરશ્રીને મળવાનું. 18/2 અમારું પાર્ટીનું ઉદ્ઘાટન થયું, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું. અને શંકરસિંહ વાઘેલા સાહેબ જે માજી મુખ્યમંત્રી છે એમના થ્રુ
અમે આ પાર્ટીના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા છીએ. બરોડાની હવે કોર્પોરેશનની જે ઇલેક્શન છે એમાં અમે બધી જ સીટો ઉપર લડવાના છીએ અને જે પ્રજાલક્ષી કામો છે એના માટે અમે માંગણી કરી છે, મેમોરેન્ડમ આપ્યું છે. ખાસ કરીને કયા મુદ્દાને લઈને રજૂઆત? ખાસ કરીને મેં હમણાં જ કીધું કે ફાઇલો જે બહાર જઈ રહી છે કોર્પોરેશનની, જે કોર્પોરેશન બહાર જઈ ના શકે, કારણ કે હું પણ મેયર હતો, અમારા ટાઈમમાં એક પણ ફાઇલ કોર્પોરેશન બહાર નથી જતી, પણ હમણાં સેટિંગ માટે જે બહાર જઈ રહી છે અને ભાજપ જે 1% ટેન્ડર માટે ઉઘરાવે છે એ પણ એક ખોટી વાત છે, કારણ કે એ ભ્રષ્ટાચાર જ કહેવાય. એટલે અમારો ખાસ એ જ વિરોધ હતો કે ફાઇલો બહાર ના જવી જોઈએ. ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં આગામી તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક મળી હતી. આગામી રામનવમી તહેવાર આવી રહ્યો છે, જેને લઈને શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર કટિબદ્ધ છે અને તેમની સૂચનાથી અલગ અલગ જગ્યાએ શાંતિ સમિતિની બેઠક કરવામાં આવતી હોય છે, જેને લઈને આજે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ઝોન 3માં આવતા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકના સભ્યો તેમજ નગરસેવકને જોડે રાખી એક અલગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તહેવારો સારી રીતે ઉજવાય તે માટે પોલીસ બંદોબસ્ત ખડે પગે તૈનાત રહેશે, સાથે પોલીસની સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રહેશે. કોઈપણ ફેક મેસેજ વાયરલ કરનારની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભૂતકાળમાં કોઈ બનાવ બન્યો હોય તો એના ફોટોઝ, એના વિડીયોઝ વાયરલ થઈને જે ખોટી અફવાઓ જે ફેલાય છે એ અફવાઓ પર કાબૂ મેળવો. તમારે તમારા જે કંટ્રોલમાં હોય, જે એવા બાળકો છે, તમારા સમાજના લોકો છે, એટલે એ વાત ધ્યાન દોરવાની છે કે કંઈ પણ એવો બનાવ, એ પણ ઇમેજ, એવો વિડીયો આપણી સાથે આવે તો તરત પોલીસનું ધ્યાન દોરવું, ના કે એને બીજે વાયરલ કરીને કે ભાઈ જો આ જગ્યાએ બબાલ થઈ છે, આ જગ્યાએ આ થઈ રહ્યું છે, આ સમાજના લોકો આમ કરી રહ્યા છે, એવી ખોટી અફવાઓ ફેલાવવી. ખોટી અફવા ફેલાવવી એ પણ એક ગુનો છે. મોટાભાગના જે બનાવ બને છે એની પાછળનું કારણ આ જ હોય છે. આજરોજ આગામી 6 એપ્રિલના રોજ જે રામનવમીનો તહેવાર છે તે અનુસંધાને ઝોન 3 વિસ્તારના પાણીગેટ, વાડી, કપુરાઈ, મકરપુરા, માંજલપુર 5 પોલીસ સ્ટેશનમાં જેટલા પણ ભંડારા થવાના છે, જેટલી પણ શોભાયાત્રા નીકળવાની છે, જેટલી પણ પાલખી યાત્રા નીકળવાની છે, તે તમામ આયોજકો સાથે એક મિટિંગ રાખવામાં આવી અને તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી તથા રૂટ કઈ રીતનો છે, ભૂતકાળમાં પણ એ લોકોએ શોભાયાત્રા કાઢી છે કઈ રીતે, એ બાબતે ચર્ચા કરવામાં આવી અને જે પણ જરૂરી તકેદારીના પગલાં છે તે તેમને સૂચવવામાં આવ્યા. ત્યારબાદ એક શાંતિ સમિતિ મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું, જે ઝોન લેવલે તમામ 5 પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોને બોલાવવામાં આવે અને તેમની સાથે સમાજમાં, સોસાયટીમાં આ જે શોભાયાત્રા નીકળે છે તે સમય દરમિયાન શાંતિ જળવાઈ રહે, સલામતી જળવાઈ રહે અને કોઈ પણ અઘટિત ઘટના ન બને તે બાબતે તેમની સાથે યોગ્ય ચર્ચાઓ કરવામાં આવી અને તેમનું પણ તકેદારીના પગલાઓ સૂચવવામાં આવ્યા.
અકોટા સ્ટેડિયમમાં નોર્થ ઇસ્ટના વિવિધ કલા નૃત્યમાં અરુણાચલનો ટેકન્યોન ટાપુ, આસામનો ભીખુ, દરસો અલી દેલાઈ નાચ, મણિપુરનું પંગડોલ ઢોલન ચોલમ, નાગાલેન્ડનું સંગતામ, તેમાંગ સેલો, સિક્કિમનું ચુટકે, હોજાગીરી, ત્રિપુરાનું મમિતા અને સગરેઈ નાચ રજૂ કર્યા હતા. ગુજરાતના સુરેન્દ્રનગરનો રાસ, મહીસાગર ટ્રાઇબલ નૃત્ય, છોટાઉદેપુરનું રાઠવા, ડાંગનું ડાંગી, પોરબંદરના ઠાલ, તલવાર અને મનિયારો, પોરબંદર ગાંધીનગરનો મિશ્ર રાસ, મોરબીના ગરબા, ભાલ વિસ્તારનું પઠાર મંજીરા નૃત્ય રજૂ કરી કલાકારોએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તારીખ 6 થી 10 એપ્રિલ સુધી માધવપુરના ભાતીગળ મેળો યોજાશે, જેમાં સાંસ્કૃતિક વારસો અને ધરોહર જોવા, જાણવા અને માણવાની તક મળશે. માધવપુર ખેડનો મેળો એ ગુજરાતના પ્રખ્યાત મેળાઓ પૈકી એક છે, ત્યારે વડોદરાવાસીઓ પણ આ રાજ્યની આગવી સાંસ્કૃતિક પરંપરાની અવગણ થાય તે માટે અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોએ એકથી એક ચડિયાતા રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ સાથે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત સહિત અન્ય 8 રાજ્યના 400થી વધુ કલાકારો દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. દેશની અલગ અલગ સંસ્કૃતિના કલાકારોએ સંયુક્ત રીતે ભવ્ય નૃત્ય કલાકૃતિઓ રજૂ કરી કલાનગરી વડોદરાવાસીઓના દિલ જીત્યા હતા. આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવાના સામર્થ્ય પહેલ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રામાયણ અને મહાભારતના અનેક પ્રસંગો ઉલ્લેખ કરી ભવ્ય ઇતિહાસ અને ભારતની દિવ્ય સંસ્કૃતિને રસપ્રદ વાતો કરી હતી. વિવાહ માધવપુર મુકામે થયા હતા, એટલે પૂર્વથી પશ્ચિમ સુધીની સંસ્કૃતિ, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એક ભારતની કલ્પના વર્ષો પૂર્વેની હતી. ભગવાન કૃષ્ણ દ્વારિકાથી મણિપુર અને રૂક્ષ્મણીજીના વિવાહ અહીંયા ગુજરાતમાં થાય. સાંસ્કૃતિક વિભિન્નતાઓની વચ્ચે પણ આપણી ભૂગોળ, સાંસ્કૃતિક વિભિન્નતાઓ, અંતર, આ બધું કરતા પણ આપણા એક દેશમાં એક સંસ્કૃતિ, ભલે ભાષાઓ અનેક હોય, બોલીઓ અનેક હોય, પરંતુ આપણી દેશની જે વિરાસત અને એકતા અને સાંસ્કૃતિક જે વાત છે એ માધવપુરનો મેળા આપણને એ ઉજાગર કરે છે. અત્યારે ગુજરાત સરકાર દ્વારા માધવપુરનો મેળો, ત્યાંથી પણ કલાકારો આવશે, એ એમની પ્રસ્તુતિ કરશે. બે સંસ્કૃતિઓના મિલન સમાન આ મેળો છે. એ આખા ગુજરાતને અને આખા દેશભરની અંદર માધવપુરના મેળાની મહત્તા સમજાય એના માટેની, ને આપણા ગુજરાતમાં પણ આપણા જે મુખ્ય શહેરો છે એમાં પણ એની પ્રી ઇવેન્ટ અને એના કલાકારો ત્યાંની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અહીંયા આપશે, જેથી કરી આપણને પણ અનેક સંસ્કૃતિનો પરિચય. પૂર્વની સંસ્કૃતિઓ 7 સિસ્ટર કહીએ છીએ, તો ત્યાં આગળ ત્યાંની સંસ્કૃતિ શું છે, ત્યાંના ખાન પાન સાથે એની સંસ્કૃતિ, એટલે કે ત્યાં એની જે આપણે જેમ ગરબા છે એમ ત્યાં આગળ એ લોકો કેવી રીતે એમના તહેવારો ઉજવે છે, એ બધી વાતોનો સમન્વય સાથે એક મોટી વિરાસત માધવપુરના ગેટનો મેળો કહીએ છીએ, એની અત્યારે આપણે ગુજરાતમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે. આજે સંસ્કારી નગરી એવં કલા નગરી વડોદરાના આંગણે માધવપુર મેળાની આ સુંદર પ્રી ઇવેન્ટનું આયોજન વડોદરા મહાનગર પાલિકાના તત્વાવધાનમાં અકોટા સ્ટેડિયમ પર જ્યારે કરવામાં આવ્યું, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્મિણીજીના જે વિવાહ થયા એ પ્રસંગને જીવંત કરવા માટે, પુનઃ એ પ્રસંગને આપણા હૃદયના અંદર ધારણ કરવા માટે અનેક કલાકારોના માધ્યમથી જે અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવશે. આ પ્રી ઇવેન્ટના આયોજનને વડોદરા શહેરમાં ખૂબ મોટા પાયે આયોજિત કરવા બદલ વડોદરા મહાનગર પાલિકાનો હું આભાર અભિવ્યક્ત કરું છું. માધવપુરમાં તો આયોજન મોટા પાયે થાય જ છે, પણ જુદા જુદા શહેરોમાં પણ શહેરીજનો એનો લાભ લઈ શકે અને આ વિવાહ ઉત્સવને માણી શકે
તે માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે, ખૂબ જ અભિનંદનીય છે. આપણા ત્યાં એમ કહેવાય છે કે વહુ નવી આવે એ ગાય જેવી, પણ હવે આપણે એવું કહેવું જોઈએ કે વહુ હોય તો રૂકમણી જેવી.
પત્રકારો માટે સાર્વજનિક અશબ્દ બોલતા રાજકીય નેતાઓ વિરુદ્ધ ગુજરાત પત્રકાર એકતા સંઘ દ્વારા કલેક્ટરને આજે વડોદરા જિલ્લા તેમજ તાલુકાના પત્રકારોએ આવેદન પાઠવ્યું. હાલ ગુજરાતમાં કાનૂન કાયદા મંત્રી હર્ષ સંઘવી અસામાજિક તત્વો ઉપર લાલાક કરી છે. અસામાજિક તત્વોના જાહેરમાં વરઘોડા કાઢ્યા છે. અસામાજિક તત્વોના મકાનો પર દાદાનું બુલડોઝર ફેરવે છે. પણ ગુજરાતના કાયદા મંત્રી હર્ષ સંઘવી બોલાઈ જઈને દેશની ચોથી જાગીર ગણતી, દેશનો ચોથો સ્તંભ ગણતી પત્રકાર ઉપર અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કરે છે. પત્રકારોનું અપમાન કરે છે. સમગ્ર ગુજરાતના પત્રકારોમાં રોષની લાગણી વ્યાપી જતા આજરોજ વડોદરા જિલ્લાના તેમજ તાલુકાના પત્રકારો ભેગા થઈ વડોદરા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. આજ રોજ અમે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠનના તમામ સભ્યો વડોદરા જિલ્લાના આજ રોજ કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે કે જે રાજકીય નેતાઓ તથા ગૃહમંત્રીશ્રી દ્વારા પત્રકારોને તોડબાજ અથવા ભ્રષ્ટાચારી વિરુદ્ધ લડતા હોય ત્યારે તોડબાજને અપશબ્દો બોલવામાં આવે છે, તેના વિરુદ્ધ અમે આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અમારું સંગઠન 32 જિલ્લાની અંદર કાર્યરત છે અને આજે તારીખ 2/4/2025ના રોજ સમગ્ર 32 જિલ્લામાં અમારા સંગઠન દ્વારા તમામ પત્રકારો એકઠા થઈને તમામ કલેક્ટરશ્રીઓને દરેક જિલ્લાની અંદર આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આ ઘણા ગંભીર વિષયો છે કે દરેક પત્રકાર એવો હોતો નથી, બરાબર છે, પણ દરેક પત્રકારને સરખી રીતે આંકી અને પત્રકાર વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવે તે સાખી લેવામાં નહીં આવે. અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને એના માટે હજી પણ આગળ જે અમારે જરૂરી પગલાં લાગશે એ પણ અમે લેવા તૈયાર છે અને અમારું સંગઠન પણ આ માટે સક્રિય રહેશે. અમારી જે માંગો છે સરકાર તરફ એ પણ પૂરી થાય એવી પણ અમે આશા રાખીએ છીએ. પત્રકાર એકતા જિંદાબાદ. ઝંખેડિયા જીઆઈડીસીના બ્રિટાનિયા કંપનીના કામદારો દ્વારા પગાર વધવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ. ભરૂચની ઝંખેડિયા જીઆઈડીસીમાં આવેલ બિસ્કિટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના કામદારો પગાર વધારવા સહિતની માંગને લઈને છેલ્લા 9 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આજરોજ કલેક્ટર સાથે કંપની મેનેજમેન્ટ અને રાજકીય અને કામદાર આગેવાનો સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ભરૂચના ઝંખેડિયા ઔદ્યોગિક વસાવતમાં આવેલ બિસ્કિટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના 311 કર્મચારીઓએ પગાર વધારવા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈને છેલ્લા 9 દિવસથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે કામદારને વહારે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા, શેખર પઠાણ સહિતના આગેવાનો આવ્યા હતા, જેઓએ કંપની મેનેજમેન્ટ સાથે બેઠક કરી હતી અને મંગળવાર સુધીમાં કામદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવા ખાતરી કંપની દ્વારા આપવામાં આવી હતી. જો કે મંગળવાર બાદ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજરોજ આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મેનેજમેન્ટ અને રાજકીય અને કામદાર આગેવાનો સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં જાણવામાં આવ્યું હતું કે કામદારોના પગાર વધવા સહિત જે માંગ છે તે સંતોષવામાં આવશે. જો માંગ ન સંતોષાય તો કંપનીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવશે. જ્યારે આ અંગે આગેવાનોએ કલેક્ટર સાથે વાતચીત કરતા તેમણે આજનો દિવસ માંગી કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી યોગ્ય નિરાકરણ લાવવા માટે બાહેધરી આપી હતી. ભાઈ રાયસિંગ છે, હું છેલ્લા બ્રિટાનિયા કંપનીમાં 9 વર્ષથી જોબ કરું છું. અમારો પ્રશ્ન એ હતો કે અમે બેઝિક પગારમાં વધારો, કંપની 2013થી ચાલુ થઈ, આજે 2025 થઈ, ત્યાં સુધી અમારું કોઈ પણ જાતનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું નથી. એના કારણે અમે લેખિતમાં અમે લેબર કંપનીને પણ આપ્યું હતું, કંપનીને પણ આપ્યું હતું કે અમારો પગાર વગેરે થાય, પણ અમારી સાથે કંપની વાટાઘાટો કરવા તૈયાર નથી. અમારા જોડે 311 કામદારો જોડાયેલા છે અને અમારી માંગણી એ છે કે જો અમારો આ પગાર વધારો સંતોષાય તો અમે આગળની હડતાલ અમારી ચાલુ રહેશે. આજે ઝઘડિયા જીઆઈડીસી ની બ્રિટાનિયા કંપનીના કામદારો છેલ્લા 11 દિવસ કરતા વધુ સમયથી ધરણા પર બેઠેલા છે. અમારી યોગ્ય માંગણીઓ છે કે અમને બેઝિક પગાર અને મેડિક્લેમ મળવો જોઈએ. આ કંપની દ્વારા છેલ્લા 13 વર્ષથી 2013 થી આ લોકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમારે એમને કહેવું છે કે અમારી જે બેઝિક પગારની માંગણી છે 10,000 પ્લસ 2025માં 26માં 3500 રૂપિયા, 27માં 3500 રૂપિયા અને ફૂલ ફેમિલીને મેડિક્લેમ આપવો જોઈએ, એ માંગણીને લઈને આજે આવેલા છે. આ કંપનીના મેનેજમેન્ટ એટલું બધું હિટલરશાહી શાસન ચલાવે છે કે ધારાસભ્ય, સંસદ સભ્યની સામે
એ લોકોએ મંગળવારનો સમય આપેલો કે મંગળવારે અમે તમારું નિરાકરણ લાવી દઈશું જે કંઈ પણ હોય. કાલે મંગળવારે 11 કલાકે અમે લોકો ત્યાં ગયા ત્યારે કંપની સંપૂર્ણપણે બંધ કરી તમામ લોકો ત્યાંથી કોઈ જગ્યા પર એ લોકો જતા રહ્યા છે. ત્યારે આજે કલેક્ટરશ્રીને મળવા આવેલા છે સમગ્ર સામાજિક આગેવાનો, અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ અને સંસદ સભ્ય મનસુખભાઈ દ્વારા પણ એમને રજૂઆત કરેલી છે. આજે અમારી માંગણીઓ જો સ્વીકારવામાં નહીં આવે, કલેક્ટર સાહેબ પાસે આવતીકાલથી આ કંપની ઉપર હજારોની સંખ્યામાં લોકો ત્યાં ભેગા થશે ને કંપની બંધ કરાવવામાં આવશે. જ્યાં સુધી અમને અમારો બેઝિક પગાર ન મળે ત્યાં સુધી અમે કંપની પરથી હટવાના નથી. અને આનો જે કંપનીનો હેડ છે અનુરાગ શુક્લ, એના દ્વારા આ યુનિયનના જે લોકો છે કામદારોને ધમકી આપવામાં આવે છે કે મોટા મોટા લોકો સાથે અમે જોડાયેલા છે, બધા નેતાઓ અમારા હાથમાં છે. તો અમારે કેવું છે કે આવતીકાલે તમે બધાને બોલાવી લેજો કંપની પર, તો જોઈ લઈશું કે કોણ તમારી સાથે છે ને કોણ કામદારો સાથે છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.